મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામ સુરત તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામ સુરત અને જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમ સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બીએ ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમ સક્રિય ભાગ લીધો છે। કાર્યક્રમ દરમિયાન 50 થી વધુ જાતિના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું સુરત શહેર બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓએ સંદેશો આપ્યો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે। આ પ્રસંગે જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું છે કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવું અત્યંત જરૂરી છે। આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી તે સમયની જરૂરિયાત છે। કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ વૃક્ષોને સાંભળવાની પ્રતિજ્ઞા લીધી। સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।